નમસ્કાર દર્શક મિત્રો, આપ તમામ દર્શક મિત્રોના હાર્દિક સ્વાગત સાથે તમામ શ્રોતાજનોને મારા સહર્ષ નમસ્કાર. દર્શક મિત્રો, આજના વિડીયોમાં એક નાની ઉપદેશ કથા છે જે આપણા જીવનને એક નવી દિશા આપી શકે છે. આપણા જીવનમાં કેટલાય ઉતાર ચઢાવ આવતા હોય છે. જીવન ક્યારે સીધી લીટીમાં હોઈ જ ન શકે. ઉતાર ચઢાવ, ખાડા ટેકરા, વળાંકો એ જીવનના અનિવાર્ય પાસાઓ છે. જીવન સીધી લીટીમાં ચાલે તો સમજવું કે જીવનમાં કંઈક ખૂટી રહ્યું છે. માટે જીવનમાં છાંયડા સાથે તડકાનું પણ હોવું જરૂરી છે. સુખની સાથે ક્યારેક દુઃખનું પણ હોવું જરૂરી છે. કેટલાય માણસો જીવનમાં દરેક કાર્યમાં નિષ્ફળતા મળે પછી હારી જતા હોય છે, નાસીપાસ થઈ જતા હોય છે અને મનુષ્ય એક બે વાર હાર્યા પછી જ તૂટી જાય છે. અને પછી જીવનમાં કેટલાક લોકો તો આત્મહત્યા કરવાનો પ્રયાસ કરી લે છે અને ઘણા માણસો તો આવું પગલું ભરી પણ લે છે. પણ એ સમાધાન નથી. સમાધાન એ છે કે જીવનની અંતિમ ક્ષણ સુધી પરિશ્રમ કરવો પડે છે, મહેનત કરવી પડે છે. કર્તવ્ય કરવાનું નામ જ જીવન છે અને મૃત્યુ એ છેલ્લો વિશ્રામ છે, અંતિમ વિશ્રામ છે. એટલા માટે મૃત્યુ પહેલા ક્યારે કામ કરવાનું બંધ ના કરો, કારણ કે મૃત્યુ પછી તો તમે અંતિમ વિશ્રામમાં જ જશો. તો તે પહેલા કામ કરવાનું કેમ બંધ કરી દેવું જોઈએ? આજની આ કહાની વાર્તા પણ એક દુઃખી, વ્યથિત અને જીવનમાં બધી બાજુથી હારેલા એક યુવાનની છે. આજની આ વાર્તા કહાની એક ઉમદા બોધપાઠ આપી જીવન જીવવા પ્રત્યે પ્રેરિત કરે છે, જે ખરેખર આપણા બધા માટે જીવનમાં ખૂબ જ ઉપયોગી અને પ્રેરણારૂપ વાત સાબિત થાય છે. વિડીયો થોડો લાંબો છે પણ છે મહત્વપૂર્ણ. હું આશા કરીશ કે આ વિડીયોને અંતિમ ચરણ સુધી નિહાળશો, સાંભળશો. એ જ વિશ્વાસ સાથે ચાલુ કરીએ આજની આ વાર્તા. એક ખૂબ જ દુઃખી વ્યક્તિ એક સંત મહાત્મા પાસે આવે છે અને કહે છે કે હું મારા જીવનથી ખૂબ જ કંટાળી ગયો છું. હું, મારી પત્ની, મારા બાળકો, મારો પૂરો પરિવાર ખૂબ જ દુઃખી છે, ખૂબ જ વ્યથિત છે. હું મારા માટે પણ કંઈ કરી શકતો નથી. હું કોઈને ખુશ પણ રાખી શકતો નથી. ક્યારેક તો મને મારો જીવ ખોવાનો વિચાર આવે છે. મને આત્મહત્યા કરી લેવાના વિચારો આવે છે. તમે આટલું ધ્યાન કરો છો, તમે તપસ્વી છો, તમે આટલી બધી તપસ્યા કરો છો. શું તમે મને એવો કોઈ રસ્તો બતાવી શકો છો કે જેના દ્વારા હું મારા ખરાબ સમયમાંથી બહાર આવી શકું? હું ખૂબ જ ખરાબ અને વિકટ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છું. કૃપા કરીને મને આ વિકટ પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો કોઈ સરળ ઉપાય બતાવો, જેથી હું સરળતાથી સમજી શકું. હું વધુ ભણેલો નથી, મારું શિક્ષણ બહુ ઓછું છે. જો તમે મોટા જ્ઞાનની ઉચ્ચ લેવલની વાત કરશો તો કદાચ હું ક્યારે સમજી નહીં શકું. આ યુવાનની આટલી વાત સાંભળી અને સંત મહાત્માજી હસ્યા અને કહ્યું કે તું એક કામ કરી શકે છે. તેમણે આમ સામેની એક ટેકરી તરફ ઈશારો કરતા કહ્યું કે સામે એક ઊંચી ટેકરી પર એક મંદિર છે અને તે મંદિરની નજીક કીડીઓનું ઘર છે, જ્યાં હજારો કીડીઓ રહે છે. મને કહેવામાં કષ્ટ તો થાય જ છે, પણ એ પશુરૂપી કીડીઓ મંદિરની જમીનને ખરાબ કરે છે. એ જમીનની ફળદ્રુપ શક્તિને નષ્ટ કરે છે, જેના કારણે ત્યાં કોઈ ઝાડ કે કોઈ ઘાસ ઉગી શકતું નથી. તું મારા માટે એક કામ કર, પછી હું તને તારા દરેક પ્રશ્નોના જવાબો સાથે તેનું સમાધાન પણ જરૂર આપીશ. તું 7 દિવસ સુધી દરરોજ તે ટેકરી પર જજે અને કીડીઓના ઘરનો નાશ કરજે, તેને તોડી નાખજે. જ્યારે પણ તને મંદિરની આસપાસ કીડીઓનું કોઈ ઘર દેખાય તો તેને નષ્ટ કરી દેજે. પરંતુ એક વાત ખાસ યાદ રાખવાની કે ઘર તોડવામાં કોઈ કીડી મરી ન જાય. સંત મહાત્માની વાતને સમજવાનો પ્રયાસ કરતા કરતા તે યુવાન ત્યાંથી નીકળી ગયો. કદાચ તેને સમજાતું નહોતું કે મહાત્માજી આવું કામ કેમ કરાવી રહ્યા છે, તેઓ કીડીઓને અન્યાય કેમ કરાવી રહ્યા છે, તેઓ કીડીઓના ઘરને બરબાદ કેમ કરાવી રહ્યા છે. તે યુવાન અંદરથી વ્યથિત છે, પરંતુ તેમ છતાં તે મહાત્માની આજ્ઞાનું પાલન કરી અને તે બીજા દિવસથી જ ડોંગર પર જવાનું શરૂ કરે છે. જ્યારે તે પહેલા દિવસે ટેકરી પર પહોંચે છે ત્યારે તેણે જોયું કે ઘણી બધી કીડીઓ તેમનો ખોરાક ભેગો કરવામાં વ્યસ્ત હતી. બધી કીડીઓ ખરોળમાં ચાલી અને અનાજના નાના નાના કણો ઉપાડીને પોતાના ઘરમાં જમા કરી રહી હતી. પેલો યુવાન મનથી નબળો પડી ગયો. તેણે વિચાર્યું કે કીડીઓ આટલી મહેનત કરી અને તેમનું ઘર ભરે છે અને હું જો તેમનું આ ઘર નષ્ટ કરીશ તો કીડીઓ કેટલી દુઃખી થશે અને મને પણ કેટલું મોટું વિશ્રામ છે, અંતિમ વિશ્રામ છે. એટલા માટે મૃત્યુ પહેલા ક્યારે કામ કરવાનું બંધ ના કરો, કારણ કે મૃત્યુ પછી તો તમે અંતિમ વિશ્રામમાં જ જશો. તો તે પહેલા કામ કરવાનું કેમ બંધ કરી દેવું જોઈએ? આજની આ કહાની વાર્તા પણ એક દુઃખી, વ્યથિત અને જીવનમાં બધી બાજુથી હારેલા એક યુવાનની છે. આજની આ વાર્તા કહાની એક ઉમદા બોધપાઠ આપી જીવન જીવવા પ્રત્યે પ્રેરિત કરે છે, જે ખરેખર આપણા બધા માટે જીવનમાં ખૂબ જ ઉપયોગી અને પ્રેરણારૂપ વાત સાબિત થાય છે.
વિડીયો થોડો લાંબો છે પણ છે મહત્વપૂર્ણ. હું આશા કરીશ કે આ વિડીયોને અંતિમ ચરણ સુધી નિહાળશો, સાંભળશો. એ જ વિશ્વાસ સાથે ચાલુ કરીએ આજની આ વાર્તા. એક ખૂબ જ દુઃખી વ્યક્તિ એક સંત મહાત્મા પાસે આવે છે અને કહે છે કે હું મારા જીવનથી ખૂબ જ કંટાળી ગયો છું. હું, મારી પત્ની, મારા બાળકો, મારો પૂરો પરિવાર ખૂબ જ દુઃખી છે, ખૂબ જ વ્યથિત છે. હું મારા માટે પણ કંઈ કરી શકતો નથી. હું કોઈને ખુશ પણ રાખી શકતો નથી. ક્યારેક તો મને મારો જીવ ખોવાનો વિચાર આવે છે અને આત્મહત્યા કરી લેવાના વિચારો આવે છે. તમે આટલું ધ્યાન કરો છો, તમે તપસ્વી છો, તમે આટલી બધી તપસ્યા કરો છો. શું તમે મને એવો કોઈ રસ્તો બતાવી શકો છો કે જેના દ્વારા હું મારા ખરાબ સમયમાંથી બહાર આવી શકું? હું ખૂબ જ ખરાબ અને વિકટ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છું. કૃપા કરીને મને આ વિકટ પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો કોઈ સરળ ઉપાય બતાવો, જેથી હું સરળતાથી સમજી શકું. હું વધુ ભણેલો નથી, મારું શિક્ષણ બહુ ઓછું છે. જો તમે મોટા જ્ઞાનની ઉચ્ચ લેવલની વાત કરશો તો કદાચ હું ક્યારે સમજી નહીં શકું. આ યુવાનની આટલી વાત સાંભળી અને સંત મહાત્માજી હસ્યા અને કહ્યું કે તું કામ કરી શકે છે. તેમણે આમ સામેની એક ટેકરી તરફ ઈશારો કરતા કહ્યું કે સામે એક ઊંચી ટેકરી પર એક મંદિર છે અને તે મંદિરની નજીક કીડીઓનું ઘર છે, જ્યાં હજારો કીડીઓ રહે છે. મને કહેવામાં કષ્ટ તો થાય જ છે, પણ એ પશુરૂપી કીડીઓ મંદિરની જમીનને ખરાબ કરે છે. એ જમીનની ફળદ્રુપ શક્તિને નષ્ટ કરે છે, જેના કારણે ત્યાં કોઈ ઝાડ કે કોઈ ઘાસ ઉગી શકતું નથી. તું મારા માટે કામ કર, પછી હું તને તારા દરેક પ્રશ્નોના જવાબો સાથે તેનું સમાધાન પણ જરૂર આપીશ. તું 7 દિવસ સુધી દરરોજ તે ટેકરી પર જજે અને કીડીઓના ઘરનો નાશ કરજે, તેને તોડી નાખજે. જ્યારે પણ તને મંદિરની આસપાસ કીડીઓનું કોઈ ઘર દેખાય તો તેને નષ્ટ કરી દેજે. પરંતુ એક વાત ખાસ યાદ રાખવાની કે ઘર તોડવામાં કોઈ કીડી મરી ન જાય. સંત મહાત્માની વાતને સમજવાનો પ્રયાસ કરતા કરતા તે યુવાન ત્યાંથી નીકળી ગયો. કદાચ તેને સમજાતું નહોતું કે મહાત્માજી આવું કામ કેમ કરાવી રહ્યા છે, તેઓ કીડીઓને અન્યાય કેમ કરાવી રહ્યા છે, તેઓ કીડીઓના ઘરને બરબાદ કેમ કરાવી રહ્યા છે. તે યુવાન અંદરથી વ્યથિત છે, પરંતુ તેમ છતાં તે મહાત્માની આજ્ઞાનું પાલન કરી અને તે બીજા દિવસથી જ ડોંગર પર જવાનું શરૂ કરે છે. જ્યારે તે પહેલા દિવસે ટેકરી પર પહોંચે છે ત્યારે તેણે જોયું કે ઘણી બધી કીડીઓ તેમનો ખોરાક ભેગો કરવામાં વ્યસ્ત હતી. બધી કીડીઓ ખરોળમાં ચાલી અને અનાજના નાના નાના કણો ઉપાડીને પોતાના ઘરમાં જમા કરી રહી હતી. પેલો યુવાન મનથી નબળો પડી ગયો. તેણે વિચાર્યું કે કીડીઓ આટલી મહેનત કરી અને તેમનું ઘર ભરે છે, હું જો તેમનું આ ઘર નષ્ટ કરીશ તો કીડીઓ કેટલી દુઃખી થશે અને મને પણ કેટલું મોટું પાપ લાગશે. પણ પછી તેને મહાત્માના શબ્દો યાદ આવતા જ તેણે કીડીઓનું ઘર તોડી નાખ્યું. થોડી જ વારમાં કીડીઓ આમ તેમ દોડવા લાગી. જે અત્યાર સુધી એક લાઈનમાં એક કતારમાં ચાલતી હતી, હવે તે વેરવિખેર થઈને દોડવા લાગી અને પોતાનો જીવ બચાવવાનો પ્રયાસ કરવા લાગી. આટલું કામ કરીને યુવક દુઃખી મન સાથે તેના ઘરે પરત ફર્યો. તેનું મન દુઃખી હતું, તે ઉદાસ હતો. પછી તેણે રાત્રે પથારીમાં સૂતી વખતે વિચાર્યું કે કીડીઓનું ઘર તો મેં તોડી નાખ્યું, હવે ત્યાં જઈને કોઈ મતલબ નથી. પણ છતાંય તેણે ફરીથી જવાનું નક્કી કર્યું. બીજા દિવસે સવારે ઉઠી અને તે એ જ જગ્યાએ પહોંચ્યો જ્યાં તેણે બીજા દિવસે સવારે કીડીઓનું ઘર તોડ્યું હતું. પણ એ જ જગ્યાએ કીડીઓએ ફરીથી પોતાનું એક નવું ઘર બનાવી લીધું હતું અને હવે કીડીઓ ફરીથી તેમના ઘર માટે અન્નના દાણા ભેગા કરવામાં વ્યસ્ત હતી. તે યુવાનને આ જોઈને નવાઈ લાગી કે આ કીડીઓ કેટલી મૂર્ખ છે. તેઓ જાણે છે કે ગઈકાલે જ આ જગ્યાએ તેમનું ઘર ધરાશાયી થયું હતું અને એ જ જગ્યાએ તેઓએ તેમનું એક નવું ઘર પણ બનાવી દીધું. ફરીવાર કીડીઓનું ઘર વિખેરી અને નષ્ટ કરી દીધું. થોડીક સંતોષની લાગણી સાથે તે યુવાને વિચાર્યું કે આ વખતે મેં તે ઘર સારી રીતે નષ્ટ કર્યું છે. હવે તે કીડીઓ અહીં પોતાનું ઘર ફરી વખત નહીં બનાવી શકે. ત્યાં કીડીઓ પોતાનું ઘર ન બનાવી શકે તે માટે થોડું ઠંડુ પાણી પણ ત્યાં રેડી દીધું અને આ રીતે યુવક પોતાનું બીજા દિવસનું કાર્ય પૂર્ણ કરી અને પોતાના ઘરે પરત ફર્યો. તે વિચારતો હતો કે શું મહાત્મા આ યોગ્ય કામ કરાવી રહ્યા છે? શું કોઈનું ઘર બરબાદ કરવું એ સંત માણસને માટે અનુકૂળ છે? જો તે સંપૂર્ણ સંત માણસ હોય તો શું આ પાપ મારા હાથે કરાવે? અનેક શંકાઓ તેના મનમાં ઉપજતી હતી. પણ પછી તેણે નક્કી કર્યું કે પહેલા હું મારું કામ પૂર્ણ કરું, પછી ખબર પડશે કે મહાત્માજી શા માટે મને આવું કરવા માટે મજબૂર કરી રહ્યા હતા. ત્રીજા દિવસે તે સવારે ઉઠે છે અને ફરીથી એ જ ટેકરી તરફ જાય છે. પહાડી પર પહોંચ્યા પછી એ જ જગ્યાએ પહોંચે છે જ્યાં તેણે કીડીઓનું ઘર તોડી નાખ્યું હતું અને તે જોઈને ખુશ થયો કે ત્યાં કોઈ કીડીઓનું ઘર હવે ન હતું. ત્યાંથી બધી કીડીઓ ભાગી ગઈ હતી. હવે તેણે વિચાર્યું કે હવે મારે રોજ રોજ અહીંયા આવવાની સમસ્યાનો અંત આવી ગયો છે.
કારણ કે કીડીઓએ તેમનું ઘર બદલી નાખ્યું છે. અને મહાત્માજીએ મને 7 દિવસ માટે અહીં આવવાનું કહ્યું હતું, પણ આજે 3જો જ દિવસ છે. હવે અહીં બાકીના 4 દિવસ પાછા આવવાનો કોઈ મતલબ નથી. તેણે નક્કી કર્યું કે અહીંથી તે સીધો જ મહાત્માજી પાસે જશે અને તેમને આ બધી વિગત જણાવશે. જ્યારે તે પાછો ફર્યો અને તે ટેકરી પરથી મહાત્માની ઝૂંપડી તરફ જવા લાગ્યો, ત્યારે અચાનક તેની નજર કીડીઓના એક ત્રીજા ઘર પર પડી. અને હવે તે કીડીઓ નવા ઘરમાં સ્થાયી થઈ ગઈ હતી. આ નવું ઘર તેમના જૂના ઘરથી થોડેક જ દૂર હતું. અને જ્યારે તે યુવકની નજર તે ઘર પર પડી, ત્યારે તેણે વિચાર્યું કે કદાચ મહાત્માજીને ખબર હશે કે આ કીડીઓ અહીંથી પોતાનું ઘર બદલી અને બીજી કોઈ જગ્યાએ બનાવશે, તેથી જ તેમણે મને 7 દિવસ અહીં આવવાનું કહ્યું હતું. એટલે આવું વિચારીને તેણે કીડીઓના આ ત્રીજા નવા ઘરને પણ તોડવાનો વિચાર કર્યો. તે ત્યાં પહોંચ્યો ત્યારે કીડીઓ તે જ રીતે પોતાના કામમાં વ્યસ્ત હતી. અનાજના કણો બચી ગયા હતા, ત્યાંથી એકઠા કરીને તેમના નવા ઘરે લઈ જતી હતી. હવે ફરી અહીં યુવકનું મન થોડું નબળું પડ્યું, કારણ કે તે મનથી ખૂબ જ નબળો હતો અને પોતે પણ સમય અને ખરાબ પરિસ્થિતિથી ઘવાયેલો હતો. તેથી જ તેને કીડીઓ પ્રત્યે દયાની લાગણી હતી. તે તેમને મદદ કરવા માંગતો હતો, પરંતુ તેનાથી વિપરીત તે તેમને નુકસાન પહોંચાડતો હતો. પરંતુ મહાત્માના શબ્દો તેને યાદ આવે છે અને ફરીથી તેણે કીડીઓનું ઘર તોડવાનું નક્કી કર્યું. આ વખતે તેણે કોઈ કીડીને નુકસાન પહોંચાડ્યા વિના ખૂબ જ કાળજીપૂર્વક ઘરનો નાશ કરવાનું શરૂ કર્યું. પરંતુ તેમાં થોડો સમય વધુ લાગ્યો, કારણ કે મહાત્માજીએ પહેલાથી જ કોઈ કીડીને નુકસાન ન પહોંચાડવાની શરત મૂકી હતી. તેણે ઘરને ખૂબ જ સાવધાનીથી નષ્ટ કરવાનું શરૂ કર્યું અને અંતે તેણે ઘર નષ્ટ કરી નાખ્યું. અને તે ઘર નષ્ટ કરતા ખૂબ જ દુઃખી થયો. આ વખતે તે પહેલા કરતા પણ વધારે દુઃખી હતો, કારણ કે તેણે તેમનું ત્રીજું ઘર, નવું ઘર પણ તોડી નાખ્યું હતું. અને હવે તે પોતાની જાતને શૈતાન કે રાક્ષસ માની રહ્યો હતો. પણ પછી તે મહાત્માની વાત માની અને તે દુઃખી મન સાથે પોતાના ઘરે પરત ફર્યો. રાત્રે સૂતા પહેલા ફરી એકવાર તેણે વિચાર્યું કે હું આટલો મોટો અધર્મી છું. મેં કીડીઓનું ત્રીજું ઘર પણ તોડી નાખ્યું છે. એ કીડીઓ મારા વિશે શું વિચારતી હશે? પણ તેમ છતાં તેણે ચોથા દિવસે પણ જવાનું નક્કી કર્યું. અને ચોથા દિવસે સવારે તે ફરીથી જ્યારે તે ત્યાં પહોંચ્યો, ત્યારે તેને ફરીથી આશ્ચર્ય થયું કે આ વખતે કીડીઓએ એક નવી જગ્યાએ પોતાનું ચોથું ઘર પણ બનાવી નાખ્યું હતું. તેઓ પહેલા કરતા પણ વધુ ઉર્જાથી કામ કરી રહી હતી અને એક રાતમાં તેઓએ પહેલા કરતા પણ વધુ કામ કર્યું હતું. એક મોટું ઘર બનાવી લીધું હતું અને હવે તે ફરીથી તે અનાજ અને ખોરાક ભેગો કરવામાં વ્યસ્ત હતી. આ જોઈને તે યુવાને વિચાર્યું કે આ કીડીઓ કઈ માટેની બનેલી છે. હું તેમને વારંવાર અહીંથી ભગાડવાનો પ્રયાસ કરું છું અને તેઓ પાછી ત્યાં ઘર બનાવી દે છે. શું આ કીડી દેખાવામાં ઘણી નાની છે, પણ તેમ છતાં તે મારાથી હાર સ્વીકારી રહી નથી? ખૂબ જ આશ્ચર્યજનક વાત છે. અને આ વખતે તે ક્રોધિત થઈ ગયો. તેણે તે ઘરનો પણ નાશ કરવાનું શરૂ કર્યું. પણ આ વખતે કીડીઓનું ઘર નષ્ટ કરતી વખતે ઘણી બધી કીડીઓ ત્યાં મરી ગઈ. હવે તેનું હૃદય દુઃખથી ભરાઈ ગયું. તે ખૂબ જ દુઃખી મને પોતાના ઘરે પરત ફર્યો. રાત્રે સૂતી વખતે તેણે વિચાર કર્યો કે હવે હું કીડીઓને ખૂબ જ ત્રાસ આપી રહ્યો છું. હવે હું મહાપાપ કરી રહ્યો છું. તેને ખૂબ પસ્તાવો થવા લાગ્યો અને તે આગલા દિવસે સવારે તે કીડીઓ માટે તેના ઘરેથી લોટ લઈને જાય છે અને તે જ ટેકરી પર પહોંચે છે. કીડીઓ પોતાનું નવું ઘર બનાવવામાં વ્યસ્ત હતી. ખૂબ જ કરુણા સાથે તેણે કીડીઓને લોટ ખવડાવ્યો અને પછીના 3 દિવસ સુધી તે આ જ કાર્ય કરતો રહ્યો. દરરોજ સવારે તે ટેકરી ઉપર જાય છે અને કીડીઓને લોટ ખવડાવે. એકવાર એ મહાત્મા એ યુવક માટે પાણી લઈ અને ત્યાં આવે છે. પાણી આપ્યા પછી મહાત્માજી યુવકને પૂછે છે કે તું મને જણાવ કે તું આ કીડીઓનું ઘર કેમ ના તોડી શક્યો? આ તો નાની નાની કીડીઓ છે અને તું આટલી મોટી વિશાળ કાયા ધરાવતો મનુષ્ય છે, છતાંય તું આ કીડીઓનું ઘર તોડી ના શક્યો? અને પછી યુવાન બોલ્યો કે મહાત્માજી, મેં આ કીડીઓના ઘરનો નાશ કર્યો હતો અને વારંવાર કર્યો હતો. મેં ક્રોધમાં આવી કીડીઓને નુકસાન પહોંચાડ્યું હતું. પરંતુ જે દિવસે મેં તેમને નુકસાન પહોંચાડ્યું હતું, તે જ દિવસથી મને લાગ્યું કે હું શા માટે તેમને નુકસાન પહોંચાડી રહ્યો છું, શા માટે તેમને આટલી તકલીફો આપી રહ્યો છું. તે દિવસથી મેં તેમને નુકસાન પહોંચાડવાને બદલે મદદ કરવાનું શરૂ કર્યું છે. અને ત્યાર પછી યુવાનની વાત સાંભળી અને મહાત્માજી તેને કહ્યું કે આ કીડીઓ પણ આપણને જીવનનો સંદેશ આપે છે. મેં તને કીડીઓનું ઘર બરબાદ કરવા માટે નહોતો મોકલ્યો. મેં તને આ કીડીઓ પાસેથી કંઈક બોધપાઠ લેવા મોકલ્યો હતો, કંઈક શીખવા માટે મોકલ્યો હતો, જેથી તું કંઈક શીખી શકે. તને આ કીડીઓ પાસેથી શું બોધપાઠ મળ્યો એ મને જણાવ. મહાત્માજીની વાત સાંભળીને યુવકે આખી વાત કહી જણાવી. પછી મહાત્માજીએ હસીને કહ્યું, આ કીડીઓમાંથી પહેલો બોધપાઠ એ છે કે તમે કેટલી વાર તેમનું ઘર તોડવાનો પ્રયાસ કર્યો છે અને વારંવાર કર્યો, પરંતુ તે દર વખતે તેમનું નવું ઘર
બનાવતી હતી. કીડીઓએ ક્યારે હાર માની નહીં. જો કોઈ હાર માની હોત તો કીડીઓ અહીં ફરી વખત તમને જોવા ન મળી હોત. અને મનુષ્ય એક હાર્યા પછી જ તૂટી જાય છે અને પછી જીવનમાં કેટલાક લોકો તો આત્મહત્યા કરવાનો પ્રયાસ કરી લે છે અને ઘણા માણસો તો આવું પગલું ભરી પણ લે છે. પણ એ સમાધાન નથી. સમાધાન એ છે કે જીવનની અંતિમ ક્ષણ સુધી પરિશ્રમ કરવો પડે છે, મહેનત કરવી પડે છે. કર્તવ્ય કરવાનું નામ જ જીવન છે અને મૃત્યુ એ છેલ્લો વિશ્રામ છે. એટલા માટે મૃત્યુ પહેલા ક્યારે કામ કરવાનું બંધ ન કરો, કારણ કે મૃત્યુ પછી તો તમે અંતિમ વિશ્રામમાં જશો જ. તો તે પહેલા કામ કરવાનું કેમ બંધ કરી દો છો? જો તમારું એક ઘર તૂટી ગયું હોય તો બીજું ઘર બનાવવાનો પ્રયાસ કરો, અથાગ પ્રયત્ન કરો, ક્યારે હારશો નહીં. તે કીડીઓ કાયાથી તમારા કરતા ઘણી નાની છે ને તમે ઘણા મોટા છો, પરંતુ તેમનું મન તમારા કરતા મોટું છે. આ કીડીઓનો સંકલ્પ છે કે આટલી વાર ઘર તોડ્યા પછી પણ કીડીઓએ ક્યારે હાર ન માની. અહીંથી બીજો બોધપાઠ એ હતો કે જ્યારે પણ આપણો ખરાબ સમય આવે છે ત્યારે આપણને લાગે છે કે આ સમય ક્યારે પસાર થશે નહીં, મારું જીવન બરબાદ કરી દેશે, મને ક્યારે જીવવા નહીં દે. આ વિચારો સાથે માણસ જીવે છે, જે વાસ્તવિકતામાં અસ્તિત્વમાં નથી. તે ફક્ત વિચારો છે. આ વિચારો આપણા મનને સ્વસ્થ બનાવે છે અને તેથી જ આપણે પ્રયત્ન કરવાનું પણ છોડી દઈએ છીએ. પરંતુ તમે જ વિચારો કે કુદરત આપણને વારંવાર નુકસાન પહોંચાડશે. નુકસાન થશે પણ ક્યાં સુધી? આપણે દરેક વખતે નવા પ્રયત્નો કરતા રહીશું તો કુદરત પણ આપણી સામે ઘૂંટણીએ પડશે અને એક દિવસ તે આપણા પર દયા કરશે અને તે આપણને તે બધું આપવાનું શરૂ કરશે જેની આપણે ક્યારેક કલ્પના કરી હશે. તે તમે જાતે જ જોયું છે. એક કીડીઓના ઘરનો નાશ કરવા છતાંય તે હારી નહીં. અને મેં તને કીડીઓને લોટ આપવા માટે નહોતો મોકલ્યો, પણ છતાંય તે એમને લોટ અને અનાજ આપવાનું શરૂ કરી દીધું. તું કીડીઓ પર કેમ મહેરબાન થયો? કારણ કે તે જોઈ લીધું કે કીડીઓએ હાર જ ન માની. જો તમે પણ તમારા જીવનમાં ક્યારે હાર નહીં માનો તો એક યા બીજા દિવસે આ પ્રકૃતિ તમને એ બધું જ આપશે જે તમે તમારા જીવનમાં મેળવવા માંગો છો. તેથી હંમેશા યાદ રાખો, દ્રઢ સંકલ્પથી કામ કરતા રહો. એક દિવસ કુદરત તમને તમારી મહેનતનું ફળ ચોક્કસ આપશે. દર્શક મિત્રો, આજનો પ્રસંગ વાર્તા કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવશો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો એક કામ પણ પૂર્ણ કરો. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.